ફાઇનલી બસ આવી ગઈ છે. તમને ખબર હોય ને તો બધા કોમેન્ટ કરજો કે દહીંની કઢી હોય ને એના તીખારી હું કામ કે શું છે. એક આરે બધી બસો નીકળવાનો ટાઈમ થયો હોય ને એટલે અત્યારે થોડુંક ટ્રાફિક થઈ જાય. વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, હર હર મહાદેવ. તો અત્યારે વ્લોગ આપણે સવારમાં ચાલુ કરી દો છે એકદમ જોરદાર. અને પપ્પા અહીંયા બેઠા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજા મજા? બસ શાંતિ છે. તો શું આજનો મસ્ત સુવિચાર હું રેડી કરેલો છે? એમ કહેવાય છે કે રોજ બીજાને ઘરે જવાથી ઇજ્જત ઓછી થાય છે, કે ઘટે છે. પણ એક એવું ઘર છે કે જ્યાં જવાથી ઇજ્જત ઘણી બધી વધે છે, શાંતિ મળે છે અને આપણને ઘણા બધા જીવનની અંદર સારી વાતો પણ મળે છે. તે એટલે શું? તે એટલે ભગવાનનું મંદિર. ત્યાં જ્યાં વચ્ચે આપણને એકદમ આમ સરસ મજાનો અહેસાસ થાય. 100%. અને એમાંય વાતાવરણ સરસ મજાનું, વૃક્ષો બધા ઊભા હોય અને ફૂલ ને એવું બધું હોય એટલે બહુ મજા આવે, શાંતિ મળે. ટૂંકમાં શાંતિ મળે. સરસ છે. તમે ગમે એના ઘરે એક વાર જાઓ, 2 વાર જાઓ, 3 જાઓ, એટલે ચોથી વાર તો સામેવાળો માણસ થાકી જ જાય કે હવે આ ન આવે તો સારું. પણ એક મંદિર એટલે ભગવાનનું ઘર, અને ભગવાનનું ઘર એટલે એક જ એવી વસ્તુ છે ત્યાં તમે ગમે એટલી વાર જશો ને પણ ભગવાન નહીં થાકે. 100%ની વાત છે પપ્પા. એકદમ જોરદાર અને મસ્ત સુવિચાર હતો. અને વિવેક રેડી થઈ ગયો છે મોર્નિંગમાં એકદમ જબરદસ્ત કે આજે એકદમ જોરદાર રેડી થઈ ગયો છે. કેમ આજે એટલો બધો વહેલા રેડી થઈ ગયો? આજે બધા સાથે મળીને બ્રેકફાસ્ટ કરીશું. અચ્છા, એવું છે. બ્રેકફાસ્ટ તો રોજ થતો, તો રોજ કેમ નથી ઉઠતો? રોજ હું અહીંયા હોય ને પછી અહીંયા આવું એટલે કામ વધી જાય છે. આવવાનું એક દી હોય છે. અચ્છા, એ બરોબર છે. ઘણા બધા કામ ભેગા થયા હોય ને આખા મંથમાં એક જ વાર એને અમદાવાદથી અહીંયા સુરત આવવાનું હોય એટલે એને પૂરેપૂરો ટાઈમ આપવો પડે. એટલે ટાઈમના અભાવે આજે રસોડામાં એકદમ જોરદાર આઈટમ બને છે અને થોડી ઘણી બની ગઈ છે. અહીંયા સપાટા બોલવા માંડ્યા છે. કેમ મમ્મી એકલા બેસી ગયા? બને એમ બેહવું પડે ને. હા, એ બરોબર. પણ અમને બોલાવો જો ને બને એમ. બની ગયો તો ગરમ ગરમ પહેલી ડીશ ચડી ગઈ, હું જ બેહી ગઈ. હા, કાંઈ નહીં, સારું, ચલો બેસી ગયા. શું બનાવો છો ભાઈ? લોચો. લોચો. એકદમ જોરદાર ગરમા ગરમ લોચો બને છે. અને ટેસ્ટ કરો કે નહીં તમે આંટી? ટેસ્ટ કરો, મસ્ત છે. મસ્ત બન્યો ને. અને મસાલો છે? મસાલો બનાવ્યો ઘરે. પ્રિયાએ મસાલો બનાવ્યો, લોચો બનાવ્યો, મેં નથી બનાવ્યો. અરે પ્રિયા તો ન કરે તો ઓછું. લાઈ ડીશ. કાલ સાંજે ક્યાંથી લોચો બનાવવાનો છે? કાલે પ્લાન. બેટર બનાવીને અચ્છા, કાલે બેટર બનાવ્યું તો આજે લોચો બનાવ્યો. કેમ આમ થાય? આ બે નહીં હરખી ચડી. જોરદાર આ સિંગ તેલ નાખીને અહીંયા એની ઉપર બેટર નાખે છે. કેમ સિંગ તેલ નાખવું પડે નીચે ઉભરી જતું હોય? હા, તો પછી ઉખડે નહીં. કેમ સિંગ તેલ ન હોય તો ન ઉખડે એમ? એટલે તેલ ગમે એ નાખવું પડે એમ. અચ્છા, તેલ ગમે એ નાખવું પડે. તો ઢોકળા જેવી સિસ્ટમ કે ઢોકળા નાખવું પડે નીચે? ઢોકળામાં નાખવું પડે, ઈદડામાં નાખવું પડે. મતલબ વરાથી જે વસ્તુ ચડે ને એમાં નાખવું પડે આપણે. હા. કેમ ઉરુષા તારે નથી આવડતું બનાવતા? મારી માટે ઉરુષા લોચો રેડી કરે છે. ઉરુષા ક્યાં પહોંચો? જો તારા માટે જ બનાવ્યો છે. એટલો થોડો કાચા જેવો છે. કાચો છે. કેટલો ટાઈમ લાગે ચડતા? 5 મિનિટ, 5 થી 6 બસ? મિનિટ જેવું લાગે. હા, તે શું ખાઈ લીધો? મેં મસ્ત ખાઈ લીધો. એકલા એકલા ને? પેલા બટર લોચો, ઓઇલ લોચો બે ખાઈ લીધો. વાહ. 2 વાર લોચો લઈને એકવાર બટર નાખીને ભૂગા કાઢ્યા ને પછી પાછું ઓઇલ નાખીને ખાધો. એક નંબર છે. તું જમવા બેસી જાય એટલે તને તમારા બનાવી માટે દઉં. પ્લેટ બનાવી છે. ચાલો ભાઈ, આપણો લોચો આમ તો અહીંયા રેડી થઈ ગયેલો જ છે. મસ્ત કાંદા, ઓઇલ, ચટણી અને ગ્રીન ચટણી અને સેવ નાખીને એકદમ જબરદસ્ત રેડી કર્યો છે. તારે બાકી છે ને? હા, બાકી છે. હાલ બે ઉરુષા તારે બાકી બાકી છે. તમે બે એ શું કરશે ને હવે આપણે બધા લઈ જાવ. એ સુધી દી કરશે. હારો બનાવજો તને હારો ખવડાવો અમે. અરે એક નંબર. બપોરના વાગ્યા છે 4 અને પાછા ઘરે પહોંચી ગયા છે. મમ્મી આજે લોચો ખાધો ને લોચો માર્યો. કેમ? હોવાઈ ગયું બપોરે 2 કલાક. લોચો ખાધું ને એમાં લોચો થઈ ગયો છે. બપોરે 2 કલાક ખોવાઈ ગયો. માઇન્ડ અત્યારે જગાનું. અને પપ્પાને હકે આપણે થોડીક જ નાખ્યો પપ્પા. થોડીક તું કે એટલે બસ 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 બહુ થઈ ગઈ. તમે પી લીધી? અચ્છા, બાકી છે. હું બા બહુ કળી છે સા. મસ્ત છે ને? મસ્ત છે હો. તો પછી તમારા માટે સ્પેશિયલ સાકરમાં બનાવેલી ચા છે. સાકર કે બનાવી દીધી? ખાંડમાં બહુ ન ભાવે ને એટલે સાકરમાં બનાવી છે.
સાકરમાં ચા સારી એવું બધા કે ખાંડ કરતા એવું હોય ને પપ્પા. અત્યારે પપ્પા જ્યાં કેમેરો લઈ જાય ને ત્યારે કેરી જ દેખાય. તમારી સામે કેરી લઈ ગયો ને ઓલા લઈ ગયો ને કેમેરો પાછળ કેરી દેખાણી. બસ થોડાક દે ક્યારે છે પૂરું ચલો હવે આમ તો કેરીને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો. 2 દિવસ જ છે હવે. બસ 2 વાર જ રસ નીકળશે. હા રસનો નીકળે એમને ખાતા કરવાનું. ના ના ચાલો ભાઈ હવે ઉનાળો પૂરો થવા આવ્યો છે ને કેરીને વિદાય આપવાનો ટાઈમ આવ્યો છે. હવે જે છે એ છેલ્લું છે પછી બધું પૂરું. લસણ કેમ અહીંયા મૂક્યું છે? એ ફોલી ફોલીને ત્યાં મૂક્યું. વાહ વાહ વાહ. સાલ્યું બોલ્યું નહોતું? સાલ્યું લાવે તો થાય. હવે આ છે ને ભાઈ, હવે આમાં તો સાલ્યું ન આપે ત્યાં જ મૂકે ને મમ્મી. પછી હવે જબલમ ફરી દેવું ખાઈને મોકલી દેવું આપણે અમદાવાદ. આ લસણ છે ને અમદાવાદ જવાનું છે. અહીંથી 250-300 કિલોમીટરનો પ્રવાસ કરીને સીધું અમદાવાદ પહોંચવાનું છે લસણ. ચાલો તો સાંજના 7 વાગી ગયા છે અને મસ્ત આપણો વ્લોગ આવવાનો ટાઈમ થઈ ગયો છે. 1 જ મિનિટમાં વ્લોગ આવી જાય છે એટલે તમે જોવા માટે બધા રેડી રહેજો. અને પ્રિયા તાર રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. સાચી વાત છે આજ રસોઈ કરવા જ મન નથી થતું. હા આજનો વ્લોગ મસ્ત આવી ગયો છે કારણ કે અત્યારે 7 ઉપર 1 મિનિટ થઈ ગઈ એટલે આવી જ જાય ને. આપણો ફિક્સ ટાઈમ છે 7 વાગે લગભગ આવી જ જાય. પછી ક્યારેક 10-15 મિનિટ વહેલું મોડું થાય જો ક્યારેક એડિટિંગમાં કે એવું કંઈ ટાઈમ લાગ્યો હોય કાં તો અપલોડ થવામાં ટાઈમ લાગ્યો હોય ને તો જ લેટ થાય. બાકી 7 વાગે એટલે વ્લોગ કમ્પ્લીટ આવી જાય. અને ઘણા વ્યુઅરો એવા છે 7 વાગે છે ને સ્પેશિયલ વ્લોગ જોવા માટે બેઠા હોય ને 7 વાગે ને એટલે જોયો જ નાખ્યો વ્લોગ. હા પ્રિયા? હા હું છે ને રસોઈ કરતા કરતા બ્લોગ જોઈ લઉં. લ્યો આ જો પેલા સબસ્ક્રાઈબર તો ઘરના જ મળ્યા 7 વાગે જોવા વાળા. તો હુંય સેમ રોજ 7 વાગે છે ને કાંઈક રોટલી બનાવતી હોય યા તો ગમે શાક બાક બનાવતી હોય ને તો છે ને અહીંયા આવી રીતે પ્લેટફોર્મ પર મૂકી દઉં વાહ. અને પછી રોજ જોઉં. સરસ. તું તો 7 વાગે જોવું કીધું ને? હા હું ફ્રી હોય ને તો 7:45 પછી રસોઈ કરું. બાકી તો 7 વાગે રસોઈ કરવાની હોય વહેલા તો 7 વાગે જ તે જોઈ લઉં ફોન આમ પણ પ્રિયાનો પાછો વ્લોગ જોવાનું કેવું હોય કઈ રીતે ખબર કે એક હારે 7 વાગે ચાલુ કરે ને પૂરો ન કરી નાખે. 7 વાગે વ્લોગ ચાલુ કરે પાછું કંઈક કામ કરે પછી જ્યાં પહોંચ્યો ત્યાંથી પાછો વ્લોગ ચાલુ કરે પાછું કામ કરે એમ કામ કરતા કરતા એનો વ્લોગ 8-8 પટે. સાચી વાત છે એવું બાકી જોવાનું પાકો આખે આખો. જોવો તો પડે જ તે ને. વાહ તો બે એક હારે બોલ્યો. મારે એવું જ થાય આખો કન્ટિન્યુ વ્લોગ નથી જોતી પછી થોડોક બ્રેકમાં જોતી રહું. અચ્છા. Means કે મતલબ જે લોકોને જે રીતે ટાઈમ મળે ને એ રીતે જો પણ આખે આખો કમ્પ્લીટ કરે વ્લોગ એટલે જોવાની મજા આવે. આજે રસોઈમાં શું બનાવશો? એ શું હું બનાવું છું આજે? આજે હું વિચારું છું મમ્મીને ઈ છે ને એંગેજમાં કે એમ ક્યાંક ગયા છે અને હું જ ઘરે છું હું ને મિલન ને બા ને તો વિચારું છું શું બનાવવું એમ. અચ્છા હું તમને મસ્ત આઈડિયા આપું એક. બોલ ને. આજે છે ને રોટલો બાજરાનો રોટલો ને દહીંની કઢી બનાવો એટલે ચોળીને ખાવાની જોઈએ પછી મજા આવે 1 નંબર. સાચી વાત છે એવું જ કંઈક કરી નાખવી. ઈ જ કરીને હું તો એમ જ કહું છું. હા એવું કરી નાખવી. દહીંની કઢી કરી નાખ ને રોટલો કરી નાખ એટલે મસ્ત ચોળી બોળી ખાવાની મજા આવી જાય. ફાઇનલ તો દહીંની કઢી અને રોટલો. અચ્છા દહીંની કઢી ને તીખારી હું કામ કહેતા હશે કોઈને ખબર છે? આપણે તીખારી જ એ કહીએ. તીખી હોય ને એટલે તીખારી કહેવાય. તીખી તો વાહે કઈ ન હોય. ખારી શબ્દ આવે તો વાહે ખારી ન હોય? તીખી નો સારી લાગે તીખારી થોડુંક મીઠું નાખ દેવાનું હોય થોડીક એવી ખારી હોય એટલે તીખારી. જો ભાઈ પ્રોપર જવાબ નથી હો ભાઈ તારો. તમને ખબર હોય ને તો બધા કોમેન્ટ કરજો કે દહીંની કઢી હોય ને એના તીખારી હું કામ કે. તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કોક ઘરે દહીંની કઢી કહેતા હોય અને કોઈ જગ્યાએ દહીંની તીખારી કહેતા હોય. આમ તમે જોવા જાવ ને તો જ્યારે હોટલમાં તમે જાઓ ને તો હોટલનું મેનુ જોવો ને તો એમાંય દહીંની કઢી એમનો લખેલું દહીંની તીખારી લખેલી હોય એટલે એને તીખારી હું કામ કહે ને એ તમે કોમેન્ટ કરો કોઈને ખબર હોય ને તો. મને પર્સનલી નથી ખબર અને પ્રિયાએ અને યશુએ આન્સર આપ્યો પણ મને પ્રોપર નથી લાગતો. છાશની બનાવે એને મોસ્ટલી કઢી કહેવાય ને દહીં ને તીખારી કહેવાય એવું કહેવાય છાશની કઢી. છાશની ચણાના લોટ વાળી જે કઢી આવે ને એને કઢી કહેવાય. એને કઢી કહેવાય. આને તીખારી જ કહેવાય. છે ને સવારના ઘરના જેટલા સભ્યો મળ્યા ને એટલે બધાએ આ કપડાની જોડી વિશે પૂછ્યું. વિવેકે, ઉર્વિશાએ, યેશુએ, પ્રિયાએ, મમ્મીએ, આંટીએ, બાએ અને ફઈએ અને મિલને એટલા બધા લોકોએ પૂછ્યું કે આમ કઈ ટાઈપની જોડી છે એટલે તમને કેવું લાગે? હું કઈ ખરાબ લાગે છે? 1 નંબર જોડી લાગે છે. નહીં બરાબર છે. આ શર્ટ તો મને બહુ જ ગમે છે. આ શર્ટ છે ને મારે લેવાનો હતો પણ પ્રિયાએ મને પરાણે લેવડાવ્યો પણ 1 નંબર શર્ટ લાગે છે. એ છે તને કઈ આ ફરક છે લાગે ને છે? એકદમ એસ્થેટિક લુક લાગે છે એકદમ જોરદાર. મને તો એમાંય બહુ જ ગમે આ ટાઈપનું કોમ્બિનેશન અને લુક બધું એસ્થેટિક લાગે એકદમ. આની ઉપર છે ને કેવું ટી શર્ટ છે ખબર?
મેથી પેડું જેવું પીળા ટાઈપનું મસ્ટર્ડ યલો આવે નહીં, ને ઓરેન્જ છે. આની ઉપર ઓરેન્જ ટી-શર્ટ છે, પણ આનું કોમ્બિનેશન સારું થાય છે. અત્યારે છે ને આ લીલનના પેન્ટ લીલનના આવવાના છે શર્ટ એટલે એકદમ સમરમાં છે ને એ જરાય ગરમી નો થાય ને પહેરવાની એક નંબર મજા આ પેન્ટ છે ને લીલન નું એ એક નંબર પેન્ટ છે પહેરવાની બહુ મજા આવે આવે એમ પાછું પડી જાય શર્ટ એકદમ મસ્ત છે એમ પાછું આપણે ગુજરાતને છોડીએ ને એટલે મતલબ ઘણી વાર આપણે બોમ્બેની ટ્રીપમાં જતા હોય ને એટલે ત્યાં પાછું ગુજરાત જેવું કોમ્બિનેશન ન હોય. અલગ હોય. હા, લાઇટ કોમ્બિનેશન. આપણે જનરલી કેવું કોમ્બિનેશન ગોતતા હોય કે શર્ટ લાઇટ હોય ને તો તો પેન્ટ pant ડાર્ક હોય dark. અને શર્ટ ડાર્ક હોય ને તો પેન્ટ લાઇટ હોય. પણ ત્યાં તમે જનરલ ટ્રેનમાં મુસાફરી કરો ને ટ્રેનમાં કોઈ જગ્યાએ એટલે એ લોકોના કઈ કોમ્બિનેશન કઈક અલગ જ હોય. લાઇટ શર્ટ ઉપર લાઇટ પેન્ટ હોય પણ જોડી એક નંબર લાગે. ફાઇટ થઈ ગઈ છે બે વચ્ચે અને આને ફાઇટ નો કહેવાય, આને તો ફરફદુડી કહેવાય. હે એશો વિશાલ અંકલ સારી વાત છે જો બે બાધે છે બાધે છે. અરે હું બેને સમજાય ને થાય તમે બાંધવાનું બંધ કરો. પણ જો મારે કેટલા સમજાવો તું સમજાય હવે ઈ સમજે તો ને એને કેને પણ તમે કઈ થોડા નાના છોકરા જો તો બાંધવાનું હોય સાચી વાત થી થોડા નાના છોકરાઓ છે તો બાંધવાનું બંધ કરો. તો એ શું દીદી મારે બાજે છે મારે શું કરવું હે એશો તે બરોબર મારી નહીં કઈ. ના ના હું પ્રેમથી મારતી હતી એને. અચ્છા પછી હું મારું ને અને મારે કે આ કાંઈ હાથ પાણી થોડા ગયા છે લે. હા એ બરોબર એમ નહીં પછી એવા ધીમે ધીમે બાંધવામાં ન મજા આવે. તમારે બાંધવું હોય ને તો હરખું બાંધવાનું ધરા ધડ. હું તો એમ કહું. અમે હંમેશા પ્રેમથી જ બાજવી છે. અચ્છા પ્રેમથી તો એને બાજા ન કહેવાય, એને પ્રેમ ઉભરાણો કહેવાય. રિહાઈ જાવું નથી તમે રિયો એ પણ મારે રસોઈ કરાવી. ના નથી બનાવી તો વિશાલ તો બાકી અરે રહી રસોઈ નથી કરવી આજે આપણે, હું કરી દઈ તને રસોઈ. એ કરો. ઈ ઘણી દેશે રસોઈ લાગશે વાર પણ આવું છે એમાં અત્યારે હમણાં ફાઇટ કરી એમાં મજા આવી કે નહીં કમેન્ટમાં લખજો. જોરદાર ફાઇટ કરીને. હા જોરદાર ફાઇટ કરી. એમ નહીં તું આ યશો દીદી જેવા હેર કટિંગ કરાવી દે ને મસ્ત લાગશે તને. મમ્મી નથી કરાવવા દેતી હવે ક્યાં દિવાળીમાં કરાવવાના. અરે દિવાળીમાં નહીં, અત્યારે ડિસ્કાઉન્ટમાં હોય અત્યારે. ડિસ્કાઉન્ટ ઈ એને નો ખબર હોય એને કરાવવા જ ન દેવા હોય. જો આને ડિસ્કાઉન્ટ હતું ને યશો ને એટલા કરાવી. ડિસ્કાઉન્ટ કઈ નહોતું આમને જ કરાવ્યા છે ડિસ્કાઉન્ટ વગર. જો વગર ડિસ્કાઉન્ટ એ કરાય હવે. તો મમ્મી કરાવવા ન દે તો મારે શું કરવું? અરે એને ખબર નહીં પડવાની તાર પપ્પાને લઈને જવાનું કટિંગ કરીને વહી આવવાનું. રેડીએ ના પાડે. એવું થોડું હોય. પછી ભલે ને ફાઇટ થાય તો તારા મમ્મી ને પપ્પા વચ્ચે થાય પછી તારે શું છે? તારા હેર કટિંગ થઈ ગયા? આના કરાવવાના જ છે હિમેશના. હે મિસ તારા હેર કટિંગ? હા તારા ક્યાં? તારા તો નાના નાના જ છે હજી. કાલે કરાવવાના. કાલે કરવાના છે? સરસ. તમારા સ્કૂલમાં અલાઉડ નહીં હોય ને હેર કટિંગ અલાઉડ છે? સ્કૂલમાં ગર્લ્સ ને તો હાલે પણ બોયઝ ના એટલા હોય ને ઈ અલાઉડ નથી. હા બોયસ ને નો હાલે. તું છે ને કાલ કટિંગ કરાવી આવજો. તારી સ્કૂલ ચાલુ થઈ ગઈ ને હા પેંડા જેવા. કરાવી આવીશ ને કાલે હેર કટિંગ? હા પાકું ને? હા 100%? હા ચાલો હું કાલે જોઉં, બરોબર? હા. ચાલો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને હું નીચે આવી ગયો છું અને પપ્પા ને વિવેક બે આવી ગયા છે. વિવેક ક્યાં ગયો હતો તું? હું આજ ફ્રેન્ડ સર્કલ સાથે બહાર હતો. સર્કલ સાથે? કેવું સર્કલ? સર્કલ મીન્સ કે દાદા ફ્રેન્ડ હોય એટલે સર્કલ કે. વાહ. અચ્છા કઈ બધું ફરી આવ્યા છે? ફરવા તો કાંઈ નહોતા ગયા, એક ઓફિસે બેઠા હતા બધા ભેગા થઈ. અચ્છા ઓફિસે બેઠા હતા. તારે આજે અમદાવાદ નીકળવાનું છે કે ક્યારે નીકળવાનું? સાંજે 10:30. અચ્છા 10:30 ની બસ છે. સરસ. બોલો પપ્પા. બસ હવે જમવાની તૈયારી છે ને અહીંયા હાનના તો અહીંયા ચોપાટી આપણે સરસ બની છે પાસે. અચ્છા તારું થઈ ગઈ ચોપાટી? શરૂ થઈ ગયા. કેટલો પબ્લિક આવે ત્યાં? બહુ આવે આ તો રોજ આમ તો આવે. આજે રવિવાર છે એટલે નાના છોકરા આવતા છે ને બહુ બહુ વડીલો આવે. ત્યાં તો રમત બમત બધા રમે ને બધા છોકરાઓ માટે જે બધા સાધનો હોય રમવાના હા એ બધા ફિટ કરી દીધા. પછી વડીલો માટે પણ કસરતના સાધનો બધા ફિટ કરી દીધા. સરસ છે. એ આખું કમ્પ્લીટ થઈ ગયું કે કઈ બાકી છે એમાં કામ? કમ્પ્લીટ થઈ ગયું. હવે પૂરું થવા આવી ગયું. બહુ ટાઈમથી ચાલુ છે ને, ઘણા ટાઈમથી ચાલુ છે. એસએમસી નો ઓલો બને છે ગાર્ડન. બહુ ખાસો ટાઈમ થઈ તું જઈ આવ્યો? નહીં, નથી ગયો? મને આજ ખબર પડી કે બની ગયું છે. અચ્છા એમ ત્યાંથી નીકળે એટલે પપ્પા પબ્લિક તો ક્યાંક ક્યાંક દેખાતું હોય પણ આપણને એવો આઈડિયા ન હોય ને. ના ના સરસ બન્યું. આપણા એરિયામાં હવે લોકોને ટાઈમ થોડોક પસાર થઈ જાય અને છોકરાઓને તે હાલના સમયે બૈરાઓ બધા લઈને જાય હા એટલે ત્યાં રમે અને કલાક દોઢ કલાક જેવું નીકળી જાય એટલે વાહ વાહ. નાસ્તા કરે અને નેચરલ વાતાવરણમાં હોય હા સારું. અચ્છા અહીંયા છે ને અમારી ઘરની સાવ નજીક એક મસ્ત ગાર્ડન બન્યું છે. હમણાં તે લગભગ ગયા વીકમાં તે ચાલુ થયું અને મસ્ત બનાવ્યું છે. એટલે બાયું છોકરાને 4-5 વાગે ને એટલે બધા ત્યાં પહોંચી જાય. શું કરો છો મમ્મી? પછી આ હાર ગણું છો કેમ હાર ગણો છો? એટલે આ લાવ્યો હોય કે પબડી? અચ્છા આવું આ લાવવા આને પપડી કહેવાય. હા
એટલે ખબર પડે ને કેટલી સહેજ લાવવાની છે એટલે ખબર. કેમ અત્યારે આવું તમે બનાવો છો? આવું ચાલુ છે? આવું બનાવું છે. તો આ બધું બનાવતા બનાવતા અહીંયા ઠેઠ પહોંચી ગયા? પૂરું થઈ ગયું હવે આ બનાવવાનું છે. અચ્છા, સરસ. ચાલો, રોટલા બોટલા બની ગયા એવું લાગે છે. બધું બની ગયું મમ્મી? રેડી કમ્પ્લીટ? કમ્પ્લીટ. જો કેવો મસ્ત ચાલો. પીઝા બનાવે આવા તમે નો બનાવો. એક નંબર. ટેસ્ટની પીઝા. જો કેટલા ટોપ રોટલા બનાવેલા છે. તમે મમ્મી કઈક મિક્સ કરો છો ને, જુવાર ને બાજરી? જુવાર, બાજરી, મકાઈ, સોયાબીન બધું મિક્સ કરીને રોટલા બનાવી. આટલું બધું મિક્સ કરો છો? અને ચોખા 5 વસ્તુ. અચ્છા ભાઈ, જોરદાર 5 વસ્તુ મિક્સ કરીને રોટલા બનાવે છે. એટલે કદાચ કોઈને ખાલી બાજરીના રોટલા ભાવે ન ભાવે, પણ આ 4-5 વસ્તુ મિક્સ કરેલી હોય ને એટલે રોટલાય સારા લાગે, બે કામ થાય. ચાલો તો જમવાનું બની ગયું છે ને, જમવા બેસી જઈએ. આજે જમવામાં છે રોટલો, દહીંની કઢી એકદમ જોરદાર અને પાપડ. તમે કોનું ચોળો છો મમ્મી? બે ખાટો સળો છે. કેમ તને ચોળેલું બહુ ભાવે? હવે કઢી હોય એટલે દહીંની કઢી હોય એટલે હાલે. રીંગણાનું શાક હોય તોય હાલવું જોઈએ ને. હા, એક નંબર લાગે ચોળેલું. અને સાથે આજે તળેલા મરચાં છે, પાપડ છે, અને ઉનાળો છે એટલે ઓબ્વિયસલી કેરી તો હોવાની જ છે. તે કેમ કેળાની વેફર લીધી યાર? આમાં હતી એટલે. લે કેમ બાકી? અચ્છા, સારું. ચલો, કેળાની વેફર સાથે મજા આવે ખાવાની. પણ હવે આપણે તો પાપડ આવી ગયો છે એટલે કેળાની વેફરની જરૂર નથી. तो जमवानो एकदम चकाचक चालू कर दीजिए. एकदम जोरदार खाना बना हो गया है. और खाने के बाद क्या कैंडी તમે ચાલુ કરી ખાવાનું? આ વાલે મને પસંદ છે. અચ્છા, તમને આ પસંદ છે. વાહ, જોરદાર. ચાલ્યો. બીજી કઈ હતી? આ તો આલમંડ વાળી છે. કેવી લાગી આ? હું ખાવા મીડો સરસ છે, ક્વોલિટી નવી વસ્તુ છે ભાઈ, મસ્ત છે. આ તો રેગ્યુલર છે આલમંડ વાળી. अच्छा, चलो अच्छा. क्या बात है, 100 रुपीस की कैंडी है? 100 વાળી છે કેન્ડી. આ તો કાજુ મોંઘા છે તો ઓલા બધા મોંઘી છે તો એ પ્રમાણે કેન્ડી મોંઘી હોય ને પપ્પા. લાગી કેવી એ વાત કરો. મસ્ત લાગે, ટોપ લાગે. વાહ, પૈસા વસૂલ છે. એક આવે એટલે એ પ્રમાણે વસ્તુ હોય ને સારી છે. હા, પૈસા વસૂલ છે. વિવેકના અને ફઈના ઠેલા રેડી થઈ ગયા છે અમદાવાદ જવા માટેના. બહુ વજન લાગે. તમે જાઓ છો? વાહ, સરસ. કાંઈ નહીં, તમે જાઓ ને તમારે વાંહે લેવા આવવા થાય. તમારે એ બાને ત્યાં અમદાવાદમાં એક ફેરી મરે છે કા ભાઈ? હા, આવજો. હાલો, ચાલો. જોરથી તૈયારી થાય છે જવાની. અને અહીંયા કંઈક વસ્તુ પેક થતી હતી, થઈ ગઈ લાગે. વિવેકે રેડી થઈ ગયો છે. ચાલ બ્રધર, પાણી બોટલ હું તો લીધો ને. સરસ. કેટલા વાગ્યાનો ટાઈમ છે બસનો? 10:40 10:35 થઈ ગઈ છે. 5 મિનિટનો ટાઈમ છે. અચ્છા, હવે 5 મિનિટની વાર છે. તો હવે હું જાઉં ફટાફટ અને બસ સુધી હું મૂકી આવું. અને બસ ના આવે ત્યાં સુધી ઊભા રહીશું ને પછી પાછા ઘરે. હવે અમદાવાદની બસો આવવાની ચાલુ થઈ ગઈ છે અને વિવેક અહીંયા જોરદાર વાટ જોવે છે. કેટલા વાગે આવશે વિવેક? ટાઈમ તો થઈ ગયો છે, આવી નથી. અચ્છા ભાઈ, ટાઈમ તો થઈ ગયો છે પણ આવી ટાઈમ નથી. તો થઈ ગયો છે. હા, સવારે કેટલા વાગે પહોંચાડે છે? સવારે 5 વાગે. 5 વાગે. સરસ. અમદાવાદ બહુ નજીક થાય એટલે સવારે 5 વાગે તો પહોંચાડી દે, પણ અત્યારે આવે ત્યારે 5 વાગે પહોંચાડે. આવે આ ટ્રાફિકના હિસાબે ટાઈમ લાગે. અચ્છા, આ ટ્રાફિક કન્ટિન્યુ અહીંથી જગાત નાકા સુધી છે બસની લાઈનો. હા. અત્યારે શું છે, એકારે બધી બસો નીકળવાનો ટાઈમ થયો હોય ને એટલે અત્યારે થોડુંક ટ્રાફિક થઈ જાય. જો કે ચાલુ બસો હોય ને એટલે વાંધો ન આવે. ફાઇનલી બસ આવી ગઈ છે અને આજ છે ને રામદેવ આવી. સરસ. ચાલો તો હવે આગળ અહીંયા તો ટ્રાફિક છે એટલે કદાચ અહીંયા આગળ ઊભી રહેશે. આગળ ઊભી રહેશે તમારે દોડવાનું થાય. દોડીએ કે ને? ના ઊભી જ રહે, દોડવાનું ન થાય. અચ્છા, અહીંયા જ ઊભી રહે. કઈ નહીં, જોઈએ બસ. આપણે નહીં જઈએ ને તો કોલ આવશે. હા, એ તો ફોન આવશે. હા, મૂકીને ન જાય. મૂકીને તો ક્યાંથી જાય? ટિકિટ લીધી હોય તો. કા ભાઈ, ટિકિટ લીધી તો મૂકીને તો કઈ રીતે જાય? હા, કાંઈ નહીં, ચાલો હવે નેક્સ્ટ ટાઈમ સુરત. સારું, ચાલો મળીએ. સીતારામ ભાઈ, આવજો. ચાલો બાય. ચાલો, બાય. ચાલો, બધું કામ બહુ સરસ રીતે પતી ગયું અને વિવેકને અમદાવાદ જવાનું હતું તો અમદાવાદની બસમાં પણ એને બેસાડી દીધો. અને હવે આવતીકાલના બ્લોગમાં સીધા આપણે મળીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.